નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર આવી ગયા છે, જેમાં 30 તારીખ પહેલા તમે જો આ કામ પૂર્ણ નહીં કરો તો તમને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. મિત્રો, 30 તારીખ પહેલા કયું એવું કામ છે તે તમારે પૂર્ણ કરવાનું રહેશે, જેનાથી તમારો 2000નો હપ્તો તમને મળી રહે. 30 નવેમ્બર પહેલા જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કેમ કે પીએમ કિસાન યોજનાના અંતર્ગતના દરેક સમાચાર તમને સૌપ્રથમ મળતા રહે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. જો તમે 30 નવેમ્બર પહેલા આ કામ ના કર્યું હોય તો પીએમ કિસાન યોજનાનો લાભ નહીં મળે. જાણો શું છે પ્રક્રિયા. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા છેલ્લા 7 હપ્તાથી તબક્કાવાર ઈ-કેવાયસી અને આધાર સીડિંગ, ડીબીટી એનેબલ, લેન્ડ સીડિંગ તથા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. મિત્રો, ઈ-કેવાયસી, આધાર સીડિંગ, ડીબીટી એનેબલ, લેન્ડ સીડિંગ અને ખેડૂત આઈડીની નોંધણી, આ 5 વસ્તુ છે તે તમારે ઓનલાઈન કરાવવાનું રહેશે. મિત્રો, આ જે 5 વસ્તુ ઓનલાઈન કેવી રીતે કરાવવું તે તમને ના ખબર પડતી હોય તો તમે વિડીયોને પૂરે છેલ્લે સુધી જોજો, જેમાં તમને તમામ માહિતી મળી રહેશે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે 19મા હપ્તાના ચૂકવણી માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી 30 નવેમ્બર સુધી ચાલુ છે. મિત્રો, 19મા હપ્તા માટે દરેક ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરેલા હશે તે સરકાર દ્વારા ચકાસવામાં આવશે અને તેમાં ખેડૂતોનું ઈ-કેવાયસી, આધાર સીડિંગ, ડીબીટી એનેબલ, લેન્ડ સીડિંગ અને ખેડૂત આઈડીની નોંધણી થયેલી હશે તેમને જ 19મો હપ્તો આપવામાં આવશે. આ જે 5 વસ્તુઓ તમારી 30 નવેમ્બર સુધી પૂર્ણ થયેલી હશે તેમને જ આ 19મો હપ્તો આપવામાં આવશે. મિત્રો, ખેડૂત નોંધણી એ ફરજિયાત છે, તે ચોક્કસપણે કરાવી લેજો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા છેલ્લા 7 હપ્તાથી તબક્કાવાર ઈ-કેવાયસી અને આધાર સીડિંગ, ડીબીટી એનેબલ, લેન્ડ સીડિંગ તથા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આ બાબતો પૈકી એક પણ બાબત પૂર્ણ કરવાની બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે સત્વરે પૂર્ણ કરવાનું રહેશે. મિત્રો, આ 5 વસ્તુમાં ઈ-કેવાયસી, આધાર સીડિંગ, ડીબીટી એનેબલ, લેન્ડ સીડિંગ અને ખેડૂત આઈડી આ બધું અલગ અલગ હોય છે. જેમાં આધાર સીડિંગ એટલે તમારા પ્રાઇવેટ ડેટા છે, એટલે કે માહિતી જે તમારી, તેને આધાર સીડિંગ કહે છે. અને લેન્ડ સીડિંગ એટલે જમીનનું સીડિંગ. ડીબીટી એટલે તમને જે હપ્તો મળે છે તમને ડાયરેક્ટ તમારા ખાતામાં મળી જાય તે માટે તમારે બેંકમાં જઈને ડીબીટી કરાવવાનું હોય છે. ખેડૂત આઈડીની નોંધણી એ તો તમને ખબર જ હશે, જે તમારે 30 નવેમ્બર પહેલા કરાવવાનું રહેશે. ખેડૂત નોંધણી આઈડી કાઢવા માટે એક જ ઓફિશિયલ વેબસાઇટ છે, જે એગ્રીસ્ટેક કરીને છે. આ વેબસાઇટ પર જઈને તમે ઘરે બેઠા પણ ખેડૂત નોંધણી આઈડી કાર્ડ બનાવી શકો છો. ખેડૂતો જુદી જુદી 4 પદ્ધતિઓ દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. ગ્રામ સેવક અને વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન પરથી ફેસ ઓથોરિફિકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકાય છે. આ સાથે જે લાભાર્થીઓનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાન પર અથવા મોબાઈલ પર ઓટીપી મોડ દ્વારા ઈ-કેવાયસી ખૂબ જ સરળતાથી કરી શકશે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની મદદથી મોબાઈલ નંબર લિંક કરાવી મોબાઈલ પર ઓટીપી મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર ઈ-કેવાયસી કરી શકાય છે. ત્યાર પછી ખેડૂત લાભાર્થીઓ લાભાર્થી બેંક ખાતામાં આધાર સીડિંગ, ડીબીટી એનેબલ કરાવવા માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહીને આધાર સીડિંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે. આ ઉપરાંત ગામની નજીકની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડનો ઉપયોગ કરી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડિંગ, ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતું ખોલવાનું રહેશે. તમારા હપ્તા નિરંતર મળી રહે તે માટે બાકી લાભાર્થીઓએ ઈ-કેવાયસી તથા બેંક ખાતાનો આધાર સીડિંગ, ડીબીટી એનેબલ આગામી 30 નવેમ્બર પહેલા પૂર્ણ કરવા વધુમાં વધુ જણાવ્યું છે. મિત્રો, 30 નવેમ્બર પહેલા આ 5 વસ્તુ કરાવી લેજો, જેથી કરીને તમારો જે હવે પછીનો હપ્તો તે તમને મળી જાય અને જે પણ તમારું રોકાયેલું પેમેન્ટ જે હજુ સુધી તમને નથી મળ્યું તો તમે આ 5 વસ્તુ કરાવી લેશો તો તમને તમારું રોકાયેલું સ્ટોપ થયેલું હપ્તા તમને તમારા ખાતામાં મળી રહેશે. મિત્રો, આ હતી પીએમ કિસાન યોજનાને લઈને નવી માહિતી. જો મારી આપેલી માહિતી તમને ગમી હોય ને તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો.